પીએમ મોદીની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ઘટાડો કરવામાં આવ્યો। પેટ્રોલ ડીઝલના ઉપયોગ પર કાપ મૂકવા માટે અપીલ કરવામાં આવી। રાજુલામાં કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી। 3 પોલીસની કાર સહિત 5 કારના કાફલા સાથે મુખ્યમંત્રી પહોંચ્યા। સામાન્ય રીતે મુખ્યમંત્રીના કાફલામાં 10 થી વધુ ગાડીઓ હોય છે। વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। જી સોનલ, જે રીતે પ્રધાનમંત્રીએ વાત કરી છે તે બાદ ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી સીએમ ખુદ હોય, બંને પોતપોતાની રીતે ક્યાંક બચતને લઈને સંદેશ આપવાનું શરૂ કર્યું અને જે રીતે સમાચાર મળી રહ્યા છે સીએમએ પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે। શું વિગતો? જી જોઈ મહત્વનું છે કે સોમનાથ ખાતે અને વડોદરા ખાતે જે કાર્યક્રમ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો, ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાને ખાસ અપીલ કરી હતી લોકોને કે પેટ્રોલ અને ડીઝલનો બચાવ કરે, તેનો વપરાશ ઘટાડે। આ સંદર્ભમાં તેમણે અપીલ કરી હતી અને એ જે અપીલ છે તેને અમલમાં મૂકતા સૌ પ્રથમ ગુજરાતના રાજ્યપાલે તેમનો જે કારનો કાફલો છે, હેલિકોપ્ટર ખાસ તો અને હેલિકોપ્ટર અને પ્રાઇવેટ જે વિમાન છે તેનો ઉપયોગ રદ કરી અને એસટી બસ અને ટ્રેન મારફત મુસાફરી કરવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ તો વડાપ્રધાને વિદેશ પ્રવાસ ટાળવાની પણ જે અપીલ કરી હતી તેના સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો। ગુજરાતી સમાજનું જે કન્વેન્શન આયોજિત થવા જઈ રહ્યું હતું તેમાં તેઓ મેના અંત ભાગમાં ભાગ લેવા જવાના હતા, જે તેમણે રદ કર્યો, તે પ્રવાસ તેમણે રદ કર્યો અને આજે મુખ્યમંત્રીએ સીધો જ અમલ કર્યો છે કોઈ પણ પ્રકારની જાહેરાત વગર। તેમણે રાજુલા ખાતે, અમરેલીના રાજુલા ખાતે જે લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા પહોંચ્યા હતા ત્યાં માત્ર 2 કારનો કાફલો, આમ જોવા જઈએ તો તેમનો કાફલો જે છે તેમાં 10 થી વધુ વાહનો સામેલ થતા હતા અત્યાર સુધી, પણ આજે તેઓ માત્ર 2 કારના કાફલા સાથે અને પાયલોટિંગ કાર સાથે રાજુલા પહોંચતા સૌ આશ્ચર્યમાં મુકાયા હતા। એક કારમાં પોતે મુખ્યમંત્રી સવાર હતા અને પાછળ તેમનો જે સિક્યુરિટી સંદર્ભમાં જે કાર જોડાતી હોય છે તે હતી। બાકીની તમામ જે કાફલો છે, એમ્બ્યુલન્સ હોય, ફાયર હોય અને એ ઉપરાંતની જામર હોય, આ તમામ જે વાહનો છે તે બાકાત કરી દેવામાં આવ્યા હતા। સામાન્ય પેટ્રોલિંગ કાર સાથે મુખ્યમંત્રી જે છે તે રાજુલા ખાતે પહોંચ્યા હતા અને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા। આ પ્રકારે ગુજરાતના અલગ અલગ મંત્રીઓ તરફથી પણ જે કાફલો છે તેમનો કારનો તેમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા તરફથી પણ તેમની કારના કાફલામાં ઘટાડા કરવાની જાહેરાત કરવામાં આવી છે। મોરબીના મંત્રી કાંતિ અમૃત્યા જે છે તેમના તરફથી પણ તેમનો કારનો જે કાફલો છે તે ઘટાડવાની વાત કરવામાં આવી છે। બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમનો કારનો કાફલો ઘટાડવાની વાત કરી છે અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ તરત જ પીએમ મોદીની અપીલનો પ્રતિસાદ આપતા તેમના કાફલામાં પણ ઘટાડો કરવાની વાત કરી છે। આ પ્રકારે જે પ્રકારે અત્યારે વૈશ્વિક વાતાવરણ સામે આવી રહ્યું છે, અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છે જે પૂર્ણ થવાનું નામ લઈ નથી રહ્યું અને તેના પગલે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલની અછત સંદર્ભમાં પ્રત્યેક દેશ ચિંતિત છે, ત્યારે ભારત કઈ પ્રકારે આગળ વધે તે સંદર્ભમાં ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ અપીલ કરી હતી સોનું નહીં ખરીદવાની, વિદેશ પ્રવાસ નહીં કરવાની અને સાથે સાથે જ પેટ્રોલ ડીઝલના બચાવ સંદર્ભમાં પણ તેમણે ખાસ અપીલ કરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુને વધુ ઉપયોગ કરવા તેમની અપીલ હતી, જે અંતર્ગત આ તમામ જે નિર્ણયો છે તે ગુજરાતના મંત્રી અને રાજ્યપાલ તરફથી લેવામાં આવ્યા છે। ખુદ મુખ્યમંત્રીએ આજે તેમના કાફલામાં ઘટાડો કર્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ। તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ કે જેને લઈને રાજકીય નેતાઓ પર સતત તેમના કાફલામાં ઘટાડો કરી રહ્યા છે, બચત કરવાની લોકોને અપીલ કરી રહ્યા છે, તેનું પાલન પોતે પણ કરી રહ્યા છે।